સમગ્ર કચ્છમાં મીઠાના ઉદ્યોગ માટે ક્યાંક ન્યાય તો ક્યાંક અન્યાય જોવા મળી રહ્યો છે. તે બાબતે વિપક્ષી નેતા પીસી ગઢવીએ વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. અત્યારે હું અહીંયા વહુઆ ગામ પાસે છું અને વહુઆથી એટલે સમજો કે સુઈ ગામથી માંડી અને કુરન સુધીનો જેટલો રણ છે એમાં રિલાયન્સ એનર્જીની આ જમીન અને આ એનું બધું કામ દેખાઈ રહ્યું છે. આ રિલાયન્સ એનર્જી સુઈ ગામ નડાબેટથી માંડી અને કુરનથી સીધો રસ્તો જાય છે લખપત એટલે કોટેશ્વર બાજુ. કોટેશ્વરથી માંડી અને આ વચ્ચેનો રણ એ તમામે તમામ એ રિલાયન્સ એનર્જીની જમીન અને એનું આ સોલાર પ્રોજેક્ટનું અહીંયા કામ કાર્યરત છે. જે આપ જોઈ શકો છો આ રોડ જે છે એ રોડ જાટાવાડાથી સીધો જનાર ત્યાં જઈ અને આ બાજુ ગરામડી ગામ સુધીનો રણ એટલે 200 કિલોમીટર સુધીનો આ આખો રણપટ્ટો છે એ આ લોકો ગ્રીન એનર્જીનો પ્રોજેક્ટ ત્યાં ચાલી રહ્યો છે. કચ્છ જિલ્લામાં એક મીઠાનો ઉદ્યોગ સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે, જેમાં ગાંધીધામથી માંડી અને નારણ સરોવર સુધી અને આખો વિસ્તાર ભચાઉ વિસ્તારનો બેલ્ટ હોય કે પછી સુરબારી સુધીનો બેલ્ટ હોય કે સાંતલપુર સુધીનો એ મીઠાના ઉત્પાદનમાં બ્રોમિનનું નવું આવવું અને એનામાંથી કચ્છનો વિકાસ થાય એવી ઘણી બધી અનેક જોગવાઈઓ અને અનેક ઉદ્યોગોએ આગમન કરી અને કચ્છના વિકાસ માટે પ્રયત્નો શરૂ કરેલા. પણ ખરેખર બન્યું એવું કે 10 થી 12 કંપનીઓ નારણ સરોવરથી માંડી અને અહીંયા કુરન સુધી 10-12 કંપનીઓ, નિધિ સોલ્ટ હોય, વ્હાઇટ એન્ડ વાઇબ્સ હોય, GHCL હોય, પર્લ હોય, જય રવેચી હોય, નીલકંઠ હોય, સત્યેશ, ભગવતી ઇન્ફ્રા, આર્ચિયન, સોલારિસ, આવી કંપનીઓ આવી અને એ કંપનીઓને જમીન પણ મળી અને કચ્છના અનેક લોકોએ 400 જેવી બીજી કંપનીઓએ અરજદારોએ કોઈએ 500, 1000, 5000, 10,000 આવી જમીન 6 થી 7 લાખ એકરના રણમાં માંગણી કરેલી. પણ કચ્છના વહીવટીતંત્રે છેલ્લા 2-3 વર્ષથી બધાએ અરજદારોની અરજી નામંજૂર કરી અને એક કારણ બતાવ્યું કે કચ્છ જિલ્લામાં હાઇડ્રોજન અને ગ્રીન એનર્જીના પ્રોજેક્ટો આવવાથી વધારે રોજગારી ઉત્પન્ન થશે, આવો એક શબ્દ લખીને કચ્છના લોકોની અરજીઓ નામંજૂર કરી. મારે ખાસ કચ્છના વહીવટીતંત્રને રાજ્યને એ કહેવું છે કે 12 વર્ષને 10 વર્ષ સુધી અરજીઓ રાખવી, એનો 1% ચલણ ભરવું, એના લાખો ને કરોડો રૂપિયાની માપણી કરાવવી અને 25 એનઓસીઓ મેળવવી અને વહીવટમાં એ કંપનીઓના લોકો 10 વર્ષ સુધી હેરાન થયા હોય ત્યારે એનો એક અરજીનો ખર્ચ 1 કરોડથી 2 કરોડ રૂપિયા ખર્ચ વહીવટી તરીકે થયો હોય. એ ખર્ચને એકી ઝાટકે બધી કંપનીઓના મૌન કરી દેવા, બધી કંપનીઓને એક જેને કહેવાય કે હિટલર શાહીથી એને તમામ અરજીઓ રદ કરી દેવી અને એક જ કંપનીને લાભ કરવા માટે, રિલાયન્સ ગ્રીન એનર્જીને લાભ કરવા માટે તમે નારણ સરોવરથી માંડી લખપત તાલુકાના ગામડાઓથી ભુજ હોય, કુરનનો રણ હોય અને આ બાજુ તમે રાપર તાલુકાના જાટાવાડા, બેલા, મોવાણા અને ધોળાવીરાના રણથી માંડી અને મારે આપને કહેવું છે કે વહુઆ સુધી, સાંતલપુર, સુઈ ગામના નડાબેટ સુધી અને ત્યાંથી બોરુથી માંડીને બાખાસર સુધીનો 5 લાખ એકરનું રણ, 5 લાખ એકરનું રણ એક જ કંપનીને કામ આપી દેવાયું છે. આજે આ સરકારની નીતિ જુઓ કે જ્યાં 5000 ઉદ્યોગોવાળા જે ઉદ્યોગ કરી અને કચ્છને રોજગારી, બ્રોમિન, ટ્રાન્સપોર્ટ, મીઠું, અનેક રોજગારની વિકાસની તકો ખુલવાની હતી, ત્યારે ફક્ત ને ફક્ત એક કંપનીને દેશમાં રાજી રાખવા માટે કરીને જેમ અહીંયા આરી પાર્કમાં 5 કંપનીઓને જમીન આપી દેવામાં આવી અને સમગ્ર આરી પાર્કનો ખાવડાનો રણ લઈ લેવામાં આવ્યું, એવી જ રીતે એક કંપનીને ત્યાં કને 5 લાખ એકર જમીન આપી અને સમગ્ર રાજ્યની અરજીઓ નામંજૂર કરવામાં આવી. આ નામંજૂર કરવા પાછળ કચ્છના લોકોને હું એ વિનંતી કરું છું કે આપ નામદાર સુપ્રીમ કોર્ટમાં જઈને એટલું પૂછી શકો છો કે આ અરજીઓ 3 થી 4 હજાર અરજીઓ કરનારા લોકોએ કેટલો ખર્ચ કર્યો છે કચ્છમાં અને એ ખર્ચની રકમ હવે કોણ આપશે? તમે જ્યારે 12 વર્ષ સુધી અરજીઓ ચલાવી ત્યારે તમને ખબર ન હતી કે અમારે હાઇડ્રોજન પ્રોજેક્ટ આવશે અને અમારા અંબાણી સાહેબને આ અમારે 5 લાખ એકરનું રણ આપી દેવાનું છે, તો અમે હવે આ લોકોને ખોટા ખર્ચ ન કરાવી. અત્યારે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે
એટલો બધો અન્યાય કચ્છની પ્રજા સાથે થયું છતાં એક હરફ કોઈ કચ્છનો ઉદ્યોગપતિ કે કચ્છનો કોઈ આગેવાન બોલવા તૈયાર નથી કે એક અદાણીને 5 લાખ એકર આપવા કરતાં અમારા લોકોને તમે 10-10 હજાર કે 5-5 હજાર એકર જમીન આવી હોત તો કેટલા અરજદારો અને કેટલા ઉદ્યોગો આવી શકત. એટલે કચ્છની કમનસીબી છે કે કચ્છના રાજકીય પ્રતિનિધિઓ બોલતા નથી, કારણ કે સરકારનો તંત્ર અને સરકારની કેબિનેટ આખી જેમ વેચાયેલી હોય અને ઉદ્યોગો દ્વારા ચાલતી હોય આવું આજે ગુજરાતની જનતાએ જોયું છે. અને ગુજરાતનો તંત્ર પણ નરી આંખે જોઈ રહ્યો છે. અને એ વિસ્તારની અંદર મોટા ઉદ્યોગપતિઓ જ કામ કરી રહ્યા છે. ગ્રીન એનર્જીનું એ સુઈ ગામના વિસ્તારથી માંડી અને સાંતલપુર રાધરપુરના એક પણ કોન્ટ્રાક્ટરને પણ આ લાભ મળતો નથી. અને એ લોકો બેરોજગાર બેઠા છે ત્યારે રોડથી નીચે ઉતરવાની પણ મનાઈ કરવામાં આવી છે. 5 લાખ એકર જમીનમાં કોઈ કાર્યકર્તાએ ન જવું, કોઈએ ફોટો નહીં લેવો, કોઈએ વિડીયો ન કરવો. આવી દેશની આટલી એઆઈની ટેકનોલોજીવાળા દેશમાં જ્યારે આવી રીતે બીએસએફની પોસ્ટો રાખી અને લોકોને જો રોકવામાં આવતા હોય અને અરજદારોને તો ન જવા દેવા, પશુઓને નહીં જવા દેવાના અને મોટામાં મોટી ગુનાખોરી આચરતા રણની ખાડીઓ, વેણો, બેટ તમામનો નાશ કરવામાં આવી રહ્યો છે અને લાખો મશીનરી ચાલી રહી છે ત્યારે સરકારના પેટનું પાણી નથી હલતું. અને કોઈ પણ આગેવાન અને સરકારના પ્રતિનિધિઓ એમને પૂછવા તૈયાર નથી કે તમે અમારા વિસ્તારને શું રોજીરોટી આપશો. અને તમે આ 5,91,000 એકરમાં જે પ્રોજેક્ટ બનાવી રહ્યો છે એમાં અમારા કચ્છને કે અમારા બનાસકાંઠા કે પાટણ જિલ્લાને ફાયદો શું થશે? એ ગ્રામ પંચાયતોને શું ફાયદો થશે? એમને કોઈ CSRની પ્રવૃત્તિનો લાભ મળશે કે એમને વેરાઓનો લાભ કોઈ મળવાનો ખરો? એને પૂછવા માટે કોઈની હિંમત નથી પડતી. RTIમાં કોઈ અરજદાર અરજી કરે તો એને હુકમો આપવામાં આવતા નથી. આવી રીતનું એક ભ્રષ્ટાચારી તંત્ર આ કચ્છમાં અને આની અસર સમગ્ર દેશમાં ચાલુ છે અને સમગ્ર દેશ આવા ભ્રષ્ટાચારના બાનમાં ચાલી રહ્યું છે. મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.